મેં ધીમો ધીમો ચાલુ છે ભીનું દોવાનું કામ ચાલુ છે આજ વેલી ભીનું દોવા ગયો 5:30 વાગ્યામાં કે હે ને પાછું મેં વધે ને તો દોવાની પૂરીઓ થાય તો જુઓ તો મિત્રો અમારો વારો ફાઇનલ આવે ગો તો જો ભીહુના વાહાય ભીંજાણા ને અમારા વાહાય ભીંજાણા અમે ગદપની 2 ભારીઓ વાટીયો ખોડની 2 ભારીઓ વાટીલ તમે વાઢેલ હતું અને પ્લસ કઈ એલર્જી હોય કહેવાય કે કાઢી ગયું હોય કે જીવડો ખાવા પણ આ એ સેકન્ડમાં થયો બે માં એક તો તાસ હોય કરંગની ગોળી ખરા દીધો હા રામ રામ દઈરન કી દઈરો બધો મજામાં નહીં એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા વ્લોગમાં તો આજનું સવારના પોરના રૂટિંગ તમે જોવે હગો मौसम कुछ ऐसा है थोड़ा थोड़ा वादरा होता है थोड़ा थोड़ा वादरा नहीं है तो ना था पे जो मेड़िયું मक्का बस तेड़िया करे नाख्या आज तो माय खावे कारो कोप माय खावे હું એ જો ઉઠ્યો વાગ્યા હટાણે 100 તો કોગરો બોગરો કરી લીધો એવા પણ દોવા 2 વર્ષ છે થોડો નાનો એવો લોક બનાવેલી તો પછી દોઈએ સવારના પોરમાં ઓરી કરે નાખી અતકમાં યાર હટ ગયા ને હું કહે તો આ હું પૂછવા પડ્યો નાખે દા તો હરી ગયા જાય ओ है गाइस आ वासड़ी ने कां એટલી ઘણી છે ગો ટીમ છે એલું નીકળ્યો હે કાં અઝીરણ નીકળ્યો હે ગોદડી માં ને બેટા કે કઈ કવડે ગયું છે આ કાં છે ઓડી માં ને ફોસે ગઈ આણી જા કઈ વાંધો ને આણી છે ગોદડીમાં ઝીણી ઝીણી ફોડી કી ઉપર નીકળી રામ રામ આગળ તો કાંઈ નહોતું મેં કુટી કરી ત્યાં સુધી તો કાંઈ નહોતું કટિંગ કરી લીધા એટલે ઘણી માતા ફોસી ગઈ પગી નહીં ટીમઠા છે પડ્યા એલર્જી है कि भाई नहीं डॉक्टर ने वर्काओ दे हो ये हो से गई तो मित्रों है ना 2-3 दी छे ता वादराનું વાતાવરણ હે હવે ઘડીક તડકો ને ઘડીક વાદરા ને અમાર બાપોને રે ને નાતા મે થયો તે બાકી નહીં હો માણસ ને કાવા અટાણે કઈ આ હે ને રે મૂકી દીધી આ એવું કંઈ ઋતુનું કંઈ સટલ નથી તો અટાણે ગાજે હતી તો હું છે ને અહીં હિંચકા ને તે અહીંથી પવન આવે ને ત્યાં છૂટો સ્વીટ પવન આવે હા અહીં થાય કે એસી જેવો પવન આવે એસી ટૂંકી પડે તો એક ભાઈની કોમેન્ટ હતી કે જય મોગલભાઈ અર્જુનભાઈ ગઢવી કરીને જય માતાજી ભાઈ જય મોગલ એક ભાઈની કોમેન્ટ હતી જય માતાજી ભાઈ પછી હિફર ગુણ કેટલાની આવે હિફર ગુણ 1800 રૂપિયાની આવે 50 કિલો આવે પછી કટિંગ કે તમે ગદપ છે ને કટિંગ કરીને નાખો પણ એ થોડુંક દાખલો પડે મને કટિંગ કરતાં એટલે ગદપનું ખોટું હું કટિંગ કરું ગદપ ન ઉડે ગદપ થોડી નાખીએ ને એટલે પાણીને જે પીએ જાય એટલે ગદપની કંઈ જરૂર ન હોય કટિંગ કરવાની કટિંગ એક આ નેપિયરની ઘો છે ને એ એક કરવું પડે હા નેપિયર હોય એક ફેર વાટ આવે જાય પછી 2-3 મહિના વાટ ડૂકે નો એટલે નેપિયર ખડું એ સારું છે ને વારંવાર ઘણાની કોમેન્ટ હોય કે છે ને કોઈ અમુક આખા વ્લોગ જોતા હોય અમુક આખા વ્લોગ ન જોતા હોય તો પહેલેથી જો જોતા હોય ને તો ખબર હોય કે મારું ગામ ક્યાં છે મારું ગામ છે આંતરોલી ઘેડ માધુપુર બાજુમાં આંતરોલી માધુપુરમાં પોરબંદર જિલ્લામાં આવે છે અને અમારું ગામ છે એ જુનાગઢ જિલ્લામાં આવે છે જુનાગઢ જિલ્લાનું આંતરોલી ગામ એ હતી કે તમે ભગરી ભી કાંઠે લીધી ભાઈ ભગરી અમે એરડેથી લીધી ઘેડમાં છે ને એરડું ગામ છે નાથી લીધી તો આપણે હેના મિત્રો વિરમભાઈને બોલાવી લીધા
કે આપણી મુન્નીની હે ને પોસે ગઈ તો કે વિરમભાઈને કે આટો જરાક મારતા જજો ને વિરમભાઈ જોઈ દો તો આપણી મુન્નીની અને કે કવડે કેવું લાગે મને ત્યાં છે કે જરીએ આમાં આકોરા ના જો તો મધમાખી કરીને કાંદે પડી ગયું ને રિએક્શન આવેલું છે રિએક્શન દવા નાખીને હારી હા તો થઈ જાય દવા નહીં કરવી નથી કરવી ના એકાદી કરમિયાની ગોળી ખાવી કદાચ કરમિયા હોય ને હા તોય આવું થાય ક્યારેક પણ વિરમભાઈ હું કૃમિનો ડોઝ 3 મહિને ને 3 મહિને આપે જા કોઈ ક્યારેક કેવું થાય વાતાવરણમાં ચેન્જ થાય ને હા એટલે ગરમી પડે કેવું થાય એટલે અંદર જૂના કૃમિ હોય ને હા એ પાછા નીકળેલા હોય તો કૃમિને કારણે એવું થાય હમ અને પ્લસ ત્યાં એલર્જી હોય કહેવાય ને કડી ગયું હોય ત્યાં જીવડો કે પણ ખાવા એ સેકન્ડમાં થયું હા હમ હમ એ બે માંથી એક તો ત્રાસ હોય કરમિયાની ગોળી ખરા દીધો હા અને પછી પેલા નેવરાય જમાડી કલાક 2 કલાકમાં નવું કરે તો માણસને એવી ગોળી લઈ હા 5 ઘડી ખવડાવી દીધું ઠીક હાલો એ કરી શકીશ કાં વાસળી કાં કે આટલી સારી છે આ વિકાસ સારો આમ ગ્રોથ સારો ગ્રોથ તો આપણે આપણા ઉપર છે ને કેવી થઈ આ વરસ દિન વાસળાને 2 મહિના થયા વરસને માથે એટલું થયું આને દિવાળી પછી હિટમાં આવશે આવી છે ફેરવે લેવાય દિવાળીમાં હજી 4-6 મહિના દિવાળી લઈ 6 મહિના વાર ને હા 6 મહિના તો મારે ક્યાં પહોંચ્યા હા કાઠું બહુ કરે આનાથી આ 2 થી નાની છે 2 થી નાની હા 2 આ ડ્રેસ છે નરવા જ આપણે ડુબરીજ કહેવાય ને ભાઈ આ કઈ નેરી આ નેરવી છે તો પછી એમ આસી રહી હોય હા આ બધે નરવા છે તો અમે ઈ આપણી સાથે કાંઈ તો એમાં કઈ ખોરાકીમાં કઈ ફેરફાર નથી હા હા પણ એની તાસીરામાં કઈ નરવી હોય એ તો સમય આવે એટલે આપણે નરવા થઈ કાવડિયા કેટલા દેવાના આવડિયા 400 રૂપિયા તો એ મારે મિત્રો આ અવારનું પહેલું રાવણું હું હા ખરે બપોરે રખડા હું એટલી જો રાવણા ખાવાનો લાભ મળ્યો હું કાલે રાવણે તો આટો મારતો કેવા રાવણા આવ્યા હજે તો ખાલી પાક પડ્યો છે પાક્યા ને તે કાસા મીઠા ગજબ ના અટાણે કઈ નવરાવ્યા જેવું છે નહીં ભીહુની છે ત્યાં હા વાદર ત્યાં વાતાવરણ વાદરાશ છે તો એ થાય કારણ તબેલો આખો ઢારી ધોવાઈ જાય તો ફરકો ફૂલ થઈ જાય એવા હાટું થાય નહીં તો આપણે ધોવાઈ નાખીએ તો અડધી 15 મિનિટ જાજે ઘડી ન નવરાવીએ તો 15-20 મિનિટમાં આખું ઢારી ધોવાઈ નાખીએ તો એકદમ આખું સોફું થઈ જાય તો હાલો ફોન વિડીયો અપલોડ કરી દઈએ એડિટિંગ કરી લીધો અને સાજીમાં મૂકે ચાલો આપણે આપણું કામ કરવાનું તો મિત્રો હું હે ને કમલાને ખબર કાઢવા હું તો આવ્યો તો આવી મને કે મને હાલ નહીં કે મૂકે હું એને મૂકે ને સીધું આવ્યો કરા આપણને ઘેર રમેશભાઈ જો નીણું નાખે મારે આવવું તો નહોતું પણ હાલ ને ઘડીક થતો હતા એક ભીંસ ચેક કરવાની હતી પણ હું મારાથી પુગાતું ને હમણાં અટાણા કંઈ ચેક કરીએ પણ ગરમી થાય જો એવા હાટું થઈને હું 500 લઈને આવ્યો તો રમેશભાઈ જો આમાં હે ને નીણું અટાણે આની જોવે છે ને એવા હાટું હું સારું ભેગો કેટલા 4 મહિના થકે 5 થકે ખડાલે તો કાપી ન લાગે આ કેની પાડી ઓલી ઓલી નથી કામ હા લે નાખો નાખો ને ના કામ કરે નાખો જાણે ઓલી બેડી ઇન્જેક્શન આપે તો તવાન પાણીથી નવરાય ને સાબુ દઈને પાછો હાબુ દઈને નવરાવે કરી નથી કરી શકે તો શું ટાઢી ઘડીને કરીએ ને તો હમણાં ગરમી કેવી પડે ગરમી બહુ પડે ને મેં પાછું હું હાટું હું સાર ભેગો મને તો ખબર જ હોય આની 6 મહિનો લે 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 તો મિત્રો અટાણે વાગ્યા 4 ને આપણી છે ને આજ અટાણે વહેલા ઢોર ફેરવે નાખવાના છે નકર હું હે ને કાયમ કામ કરતો ખબર 5 વાગે પછી 5 વાગે ઢોર ફેરવા બાંધે ને તો 5:30 થાય ને તો ઢોર ફેરી જાય ને બપોરે છે ને પાણી ઓછું પીએ એટલે ગાયો ઘા ફેરી જાય સવારે 1 કલાક થાય પાણી કરતા
ને બપોરે રૂંઢે છે ને ખાલી અડધી કલાક હશે કે અડધે બપોરે પાણી બહુ ન પીએ, ઓછું પીએ એટલે છે ને. અને મેં સડ્યો આ ગમે ત્યારે પણ આવે હકે એટલે મેં કીધું કે આ પર ઢાંકલું છે તે હાલો ભીહુંને ફેરવે નાખીએ તો આપણે કામનો ઉકેલ થાય. તો આપણે પહેલાં કુંડી ભરવાની છે ને કોક સાટો આવે ને મેં સડ્યો. અમારે છે ને આ આથમણી કોરાથી મેં ઓછો આવે, ઉગમણી કોરાથી અહીં સડે ને એ જુનાગઢ કેહોદ પીર સુધી મેં આવે ને એ આવવાના સાંસ વધારે રહે એટલે આખો આથમણી કોરનો મેં ઓછો હોય અમારે આવે. ચાલો આપણે કુંડી ભરેલી છે, મેં ઝીંઝવો ખોરતા વાઢી લીધું ને આ ખતકમાં હેરણી ખતકમાં 2 વાગા ને વાલી માતા દેવડે ગા મારી હીરા પીન છે ને એના હારે છે દેવડે દિલ્હીથી આવ્યા હમણાં. મારો બેન એવી દિલ્હી આર્મીમાં નોકરી કરે એ હમણાં આટો મારવા આવ્યા ને તે વાલીમાના હરદાપુર આટો મારવા ગયા તે વાલીમાં તો હે નહીં તો ખતકમાં 2 વાગા મેં ઝીંઝવો ખોર વાટી લીધો એ પાણી કરે ને પછી છે ને આપણે ગદપ વાટવાની છે. એ કાં છે ઉપાડો લીધો હતી ત્યાં હાવ. હા તું એક ભરે મેં સાટ નાખે દે મને ત્યાં આપણું ઢારિયું તો એકદમ કમ્પ્લીટ છે, ચોખ્ખું છે, કંઈ કરવા પૂરતું છે નહીં, ખાલી દોહીને આવે ને વાહી જ નાખવાના છે. હાલો પોદરા સેટા કરે ને ફેરવે નાખીએ. મિત્રો આણે આવતા કંઈ વાર ન લાગ્યો તો આપણે છે ને ઢોરને તો કમ્પ્લીટ પાણી કરી લીધા. કાર મકડા હું આપ થઈ ગયું તો છે ને હું કા એટલું ભેરું કરલા ને તો બગડે નહીં. જો આ ખારીઓ પડ્યો ને આ ખપારો પડ્યો ને તો 1-2 મોટલીઓ છે તે ભેરું કરેલા ને ઢારિયામાં મૂકે દા. ઓલું બીજું બધું તો ઢાંકી દીધું, કાંઈથી કંઈ પાણી બાણી પડે છે નહીં. પણ આ તા જુઓ આ મેં પૂગે જાય ઓ હે જાણી એસી જેવી હવા આવ્યો એસી. મેં ખાલી 2 જ ખપારા માલે છે ને તાતા અહીં આ એ ગદપ વાટવા નહીં દઈ મળી છે કે આ એક ઝપટથી હે ને ભેરું કરલા ને તો ભેરું કરવા દઈ તો હાસો ને આ મારો વારો આવે ગો ફાઇનલ. એ ભગવાન હાલો ભેરું કરલા જત. તો મિત્રો અમારો વારો ફાઇનલ આવે ગો. તો જો ભીહુના વાહાય ભીંજાણા ને અમારા વાહાય ભીંજાણા. અમે ગદપને 2 ભારીઓ વાટીઓ, ખોળની 2 ભારીઓ વાટેલી તમે વાઢેલું હતું મેનું તો આવ્યો હતા ને ખારીઓના બધું હાસવે લીધું. એ કંઈ ઉપાધિ નહીં, એ ભલે મેં વરસે કારે ઉનારે મેં ધરતીનો ધણી રે મેહુલિયો ગીત એવા મુખ્ય પણ તમારો ડોહો કારો ઉનાળો છે. અટાણે ધરતીનો ધણી આવે તો ગાયું દઈ માનો આમાં બાસકા દીધેલ હશે માંડવિયામાં. જરાક આટો મારતો આવવાનું ઉપાધિ નહીં, એ કાં દેવાનું છે ના માંડવ્યું છે નહીં. આ ખારિયામાં દીધેલ છે. બાપા આ તો આવ્યો મેં આ કોથળા ભીંજાઈ જાય તો ભાવ નહીં આવે. હાલો ફેરવા તાર થાય આ ફરો ને તાવ તો ભનો થાય. અરે તારી હું કોણ રાડ્યું નાખે ખબર નથી તને. મિત્રો મેં ધીમો ચાલુ છે ભીવું દોવાનું કામ ચાલુ છે. આજ વેલ્યુ ભીવું દોવાલી ગયો 5:30 વાગ્યામાં કે હે ને પાછું મેં વધે ને તો દોવાની પૂરીઓ થાય તો આપણે એના વેલ્યુ દોવાલી ગયું. એ તો ક્યાં ભીવું દોવાઈ ગયો 2 ગાયો જ બાકી છે. ચાલો તો પછી દોવે નાખી જે તમે જુઓ લોટામાં જો મેં કાવું છે મત લોટામાં તમારી વાત આપે જો તો બાય બાય. તો મિત્રો હે ને આસ્તા મેં આવ્યો હતી હે ને પીહુની તો હેઠિયું રખાઈ નૂત્યું કેમ કે હે ને હેઠિયું રાખીએ ને તો માદણા કરી દે. ખબર એમાં કંઈ પગ દેવાની જગ્યા ન રહેવા દે
એટલે એની બધી ભીહુંની કેટલી 5 ભીહું ને એક ખડેલું ભાદર એની બધીને ચડાવી દીધી પડદીમાંથી ઊંચ્યું ને આ બધી ભણીગણ ને પાખડ બાખડ ને એ બધાની આવીને પૂરા દીધા ઘડીક પંખા ચાલુ કરતા પાછો હોય ત્યારે બંધ કરી જાય હેલો 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 આવા મેના હે ને હવારી મને છે કે માદણા કરવાની છે કીકના કીક હાલો મિત્રો હવાય નહીં નવા બ્લોગમાં મળ્યા આ બ્લોગ આપણે આ એન્ડ કરી નાખીએ